ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણો ધોરણ 11 ની અંદર એસપીસીસી એની અંદર ભાગ 2 એમાં ચેપ્ટર 5 ની આજે શરૂઆત કરવી છે, બરાબર છે। ચેપ્ટરનું નામ છે નિયમન પત્ર। આપણે આગળ ચોથું ચેપ્ટર જોયું કે આવેદન પત્ર, બરાબર। આવેદન પત્ર એ કંપનીનો અગત્યનો પાયાનો મહત્વનો દસ્તાવેજ છે, બરાબર છે, કે કંપનીનું બંધારણ નક્કી કરે છે। કંપનીનું બંધારણ આવેદન પત્રની અંદર દર્શાવવામાં આવે છે, બરાબર છે। તો આપણે એના વિશે માહિતી મેળવી હતી। હવે આપણે વાત કરવી છે નિયમન પત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, બરાબર। એને શું કહેવામાં આવે છે? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન। મતલબ કે કંપનીને આંતરિક વહીવટ કરવા માટે, કંપનીનો આંતરિક વહીવટ ચલાવવા માટે અથવા તો સંચાલન કરવા માટે અમુક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે। મીન્સ કે નિયમોનો સમૂહ તૈયાર કરવામાં આવ્યો છે। સાદી ભાષામાં આપણે એને એવી રીતે ઓળખી શકીએ છીએ। મીન્સ કે કંપનીનો વહીવટ કરવા માટે, એનું સંચાલન કરવા માટે એના નિયમો નક્કી કરવામાં આવે છે, નિયમોનો સમૂહ તૈયાર કરવામાં આવ્યો છે। એટલા માટે આપણે એને નિયમન પત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। જે રીતે કંપની માટે આવેદન પત્ર પાયાનો દસ્તાવેજ છે, એવી રીતે નિયમન પત્ર પણ એક ખૂબ અગત્યનો દસ્તાવેજ ગણવામાં આવે છે। તો આ બે દસ્તાવેજો વિશે આપણે માહિતી મેળવવાની છે। પહેલો આપણે આવેદન પત્ર વિશે માહિતી મેળવી કે ભાઈ એનો અર્થ, એનું મહત્વ, બરાબર છે, એની કલમો વિશે પણ આપણે વાત કરી હતી। પણ હવે આપણે વાત કરી છે નિયમન પત્રની। તો નિયમન પત્ર એ પણ બીજો અગત્યનો દસ્તાવેજ ગણી શકાય છે। તો પ્રસ્તાવનામાં જોઈએ કે કંપનીનું સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, બરાબર। ઉત્કૃષ્ટ સ્વરૂપ મતલબ ખૂબ અગત્યનું સ્વરૂપ ગણાય છે। વ્યાપારી સંસ્થાઓની અંદર તમે જો તો કે ભાઈ નાની દુકાનો હોય, એકાંકી વેપારી હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળીઓ હોય, બરાબર। એની અંદર એ કંપની એ સૌથી અગત્યની સંસ્થા કહી શકાય છે। પરંતુ તે જીવંત વ્યક્તિ નથી। શું કહે છે? એ જીવંત વ્યક્તિ નથી। તમે જો કંપની કારખાના કે જીવંત નથી, બરાબર, કૃત્રિમ વ્યક્તિત્વ એને આપવામાં આવ્યું છે। એટલે કાયદાએ કંપનીને, કોને? તો કાયદાએ કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે। અને કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે। એટલે કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે એવું બતાવવા માટે, એનું નિરૂપણ કરવા માટે, જણાવવા માટે કંપની રજિસ્ટરને એની અંદર જરૂરી ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો આપવા પડતા હોય છે, જેની અંદર આવેદન પત્ર પહેલું આવશે અને પછી નિયમન પત્ર આવતું હોય છે। એટલે કે આ દસ્તાવેજોમાં આવેદન પત્ર અગત્યનો દસ્તાવેજ છે અને બીજો દસ્તાવેજ જે છે એ નિયમન પત્ર છે, બરાબર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન। એટલે કે અહીંયા આગળ આવેદન પત્ર અને નિયમન પત્ર એ કંપનીનું કૃત્રિમ વ્યક્તિ છે એવું નિરૂપણ કરે છે અને કંપની રજિસ્ટર પાસે નોંધાઈ શકે છે। મીન્સ કે કંપની તમારે ચલાવવી હોય અથવા ચાલુ કરવી હોય તો આવેદન પત્ર પહેલા આપવું પડશે અને સાથે સાથે નિયમન પત્ર પણ આપવું પડે છે। એટલે નિયમન એટલે નિયંત્રણ। નિયમનનો મતલબ શું કરવામાં આવે છે? તો નિયંત્રણ કરવામાં આવ્યું છે। મીન્સ કે કંપનીના વહીવટને નિયંત્રણ કરવું, સંચાલન કરવું। કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે કેવું? તો આંતરિક, કંપનીની અંદર આંતરિક સંચાલન કરવા માટે નિયમન પત્ર છે। શું છે? તો નિયમન પત્ર કંપનીની અંદરનો જે વહીવટ વ્યવસ્થિત ચાલે એના માટે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે। હવે આપણે એનો અર્થ અને એનું મહત્વ સમજીએ। તો અર્થમાં શું કહે છે? તો પહેલો આપણે અર્થ સમજીએ। તો કંપની ધારા 2013 મુજબ, કંપની ધારા 2013 મુજબ નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નિયમન પત્રને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે આ પહેલાના કંપની ધારા મુજબ એટલે 2013 કે એના પહેલાના કંપની ધારા મુજબ 2013 કે એના પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્રો, તૈયાર કરેલા કે ફેરફાર કરેલા, બરાબર, વખતો વખત ફેરફાર કરેલા નિયમન પત્રો। હવે એની વ્યાખ્યા શું છે? તો આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો, ફરી બોલું છું, આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ। નિયમન કરતો મીન્સ કે દાખલા તરીકે નિયમો નક્કી કર્યા છે તો એ નિયમો નક્કી જે કરે, મતલબ 10 નિયમો છે તો 10 નિયમોનો સમૂહ થયો। એટલે કે આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ। એટલે શું કહેવામાં આવશે? આર્ટિકલ્સ મીન્સ કે નિયમન પત્ર કહેવામાં આવે છે, બરાબર છે। યાદ રાખવાનું છે કે આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો
સમૂહ. શાનો? તો નિયમોનો સમૂહ. નિયમો નક્કી કરે છે કે કંપની કેવી રીતે ચલાવે, શું કરવું શું નથી કરવું, બરાબર, વહીવટ કેવી રીતે ચાલશે, સેક્રેટરી કોણ હશે, માણસો પસંદ કેવી રીતે કરવાના, કર્મચારીની પસંદગી કેવી રીતે કરવાની છે, બરાબર, આવક જાવક કેવી રીતે નક્કી કરવાની છે, ખર્ચા કેટલા નક્કી કરવાના છે, આવકો કેવી રીતે થશે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, બરાબર, એ બધું જ એ આંતરિક વહીવટ કરવા માટે નિયમન પત્ર તૈયાર કરવામાં આવે, મીન્સ કે નિયમોનો સમૂહ તૈયાર કરવામાં આવે છે. આર્ટિકલ્સની કંપની ધારા, શું કહે છે, આર્ટિકલ્સની કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. હવે એનો મહત્વની અંદર શું છે, તો આંતરિક વહીવટનો નિયમ નક્કી થાય છે કે કેવી રીતે આપણે કંપનીની અંદર વહીવટ કરવાના છે. નિયમન પત્રની જોગવાઈ એ કંપની ધારા અને આવેદન પત્રની જોગવાઈઓની વિરુદ્ધનું ન હોઈ શકે. નિયમન પત્ર શું હોય તો કે કંપની ધારાની જોગવાઈઓ અને બીજું વાત કરી કંપની ધારાની જોગવાઈઓ અને આવેદન પત્રની વિરુદ્ધનું ના હોવું જોઈએ. એટલે જ્યારે પણ તમે નિયમન પત્ર બનાવો છો એટલે કંપની ધારા અને આવેદન પત્ર બંનેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, એ બંનેના વિરુદ્ધ ચાલશે નહીં. એટલે કે આવેદન પત્રની જોગવાઈઓ નિયમન પત્રને બંધન કરતા છે. એટલે આવેદન પત્ર એ શું છે તો નિયમન પત્રને બંધન કરતા છે. મતલબ કે નિયમન પત્ર જે છે એ આવેદન પત્રના વિરુદ્ધમાં જવું જોઈએ નહીં. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને, કંપની સાથે કામ કરનાર દરેક વ્યક્તિ એવું કહેવામાં આવે છે. પાર પાડનાર મતલબ કંપનીના ઉદ્દેશોને પાર પાડનાર. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની જોગવાઈની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. શું કહે છે કે નિયમન પત્રમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એ બધું જ અંદર કામ કરતા અથવા કામ પાર પાડનારા કંપનીના એ દરેકને ખબર છે કે નિયમન પત્રમાં શું જણાવવામાં આવ્યું છે. એ દરેકને ખબર છે કે કંપની કામ કઈ રીતે કરવાનું છે, એનું અનુમાન કરવામાં આવે છે. મીન્સ કે જાણે, કંપની સાથે સંબંધ રાખનાર દરેક વ્યક્તિ કંપનીના નિયમન પત્ર વિશે જાણે. આવેદન પત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આવેદન પત્ર કેવો છે, આપણે આવેદન પત્ર વિશે આગળ તો જોયું જ છે. તો જ્યારે નિયમન પત્ર શું છે તો આવેદન પત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. આવેદન પત્ર જો કંપનીનો પાયાનો દસ્તાવેજ હોય તો નિયમન પત્ર શું હશે તો નિયમન પત્ર એ આવેદન પત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમોનો નક્કી કરે છે કે ભાઈ આપણે કંપનીનું સંચાલન કેવી રીતે કરવાનું છે, અંદર વહીવટ કેવી રીતે કરવાના છે એ નક્કી કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે આવેદન પત્રનો અર્થ સમજ્યા. હવે આપણે વાત કરવી છે આવેદન પત્રના મહત્વના જે પોઈન્ટ છે એ આપણે જોઈએ. મહત્વ વિશે વાત કરવી છે કે નિયમન પત્રનું મહત્વ શું છે, કેમ એનું અગત્ય શું છે. બરાબર. તો પહેલો પોઈન્ટ છે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી કંપની છે. બરાબર, કંપની સ્વરૂપ છે. એનો મતલબ શું કે ભાઈ રોજબરોજનો વહીવટ તો ઘણા વધારે હોવાનો છે, તો એના ઉપયોગ માટે કે રોજબરોજનો વહીવટ કેવી રીતે કરવો એના માટે આવેદન પત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. હવે આવેદન પત્રમાં શું દર્શાવ્યું હોય, નીતિ નિયમો દર્શાવવામાં આવ્યા હોય જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. એટલે દાખલા તરીકે એક ક્લાસની અંદર, સ્કૂલની અંદર તો ભાઈ એના પીરિયડો નક્કી કરેલા, 2 6 પીરિયડ છે કે 7 પીરિયડ છે. પછી ટીચરો શું એ રીતે ક્લાસમાં આવતા હોય છે અને પોતાનું કામ કરતા હોય છે. પણ આને ધડ બધું જો નક્કી કર્યું ગમે તે પીરિયડ ગમે તે આવી શકે, ગમે તેવું કામ થઈ શકે. બરાબર. એટલે એક નિયમ બનાવવામાં આવે છે. એવી રીતે કંપનીના ચલાવવા માટે પણ બરાબર એ નિયમન પત્રમાં દર્શાવ્યું કે આ કામ આ રીતે થવું જોઈએ. એટલે કે આવેદન પત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને જે કામકાજ નક્કી કર્યું છે, જે કાર્યક્ષેત્ર નક્કી કર્યું છે એમાં મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવ્યા હોય છે. સારી અંદર આવેદન પત્રમાં, અને જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ કરવામાં આવે છે, એટલે કે વહીવટ ચલાવવામાં આવે છે. એટલે પહેલું મહત્વ શું થયું તો રોજબરોજનો વહીવટ કરવા માટે ઉપયોગી છે. બીજું શું કહે છે તો સેક્રેટરી માટે મહત્વનું. સેક્રેટરી, આપણે સેક્રેટરીનો આગળ એક ચેપ્ટર જોયું ને કે કંપની સેક્રેટરી, આમ તો ઘણા બધા વ્યક્તિઓ સેક્રેટરી રાખતા હોય છે. ખાનગી વ્યક્તિઓ પણ સેક્રેટરી રાખતા હોય. ફિલ્મ સ્ટાર હોય, નેતાઓ હોય, અભિનેતાઓ હોય, બરાબર, ડોક્ટર હોય, વકીલ હોય, પોતાના અમુક સેક્રેટરી રાખતા હોય છે. તો એ સેક્રેટરી માટે કંપની અંદર આપણે તો ચેપ્ટર નંબર જોયું તો એની અંદર કંપની સેક્રેટરી પાર્ટ 2 માં બરાબર છે. તો
કંપની સેક્રેટરી મીન્સ કે સેક્રેટરી માટે તો આ નિયમન પત્ર ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. કેવી રીતે? તો નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કેવી રીતે? તો કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન કરવા માટે, જે અલગ અલગ જે શબ્દો હોય છે એનું અર્થઘટન કરવા માટે, સમજવા માટે કે શેરની વહેંચણી કેવી રીતે કરવાની છે. બરાબર? શેર કેવી રીતે વહેંચવાના છે, શેર કેવી રીતે મંગાવવા છે, કેવી રીતે કેવા હપ્તામાં મંગાવવા છે, શેર કેવી રીતે મંગાવવાના છે, કેટલા હપ્તા રાખવાના છે, શેર જપ્તી કરવાની છે, જેણે શેર ભર્યા છે અને અડધો હપ્તા બાકી છે તેવા લોકોના શેર કેવી રીતે જપ્ત કરવા છે, શેરની ફેરબદલી કેવી રીતે કરવી છે કે એક વ્યક્તિ ખરીદે છે અને એ વ્યક્તિ બીજાને વેચવા માંગે છે, એની ફેરબદલી કેવી રીતે કરવી છે. બરાબર? તે અંગેના નિયમન પત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય મતલબ ઓફિસ વ્યવસ્થામાં, બરાબર, ઓફિસ સંચાલનમાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલે સેક્રેટરી શેર કેવી રીતે બહાર પાડવાના છે, એના વહેંચણી કેવી રીતે કરવાની છે, એના જપ્ત કેવી રીતે કરવાના છે, હપ્તા કેવી રીતે મંગાવવાના છે, એ બધી જ વિગતો નિયમન પત્રમાં આપેલી હોય છે. એટલા માટે જો એ સમજી લે સેક્રેટરી નિયમન પત્ર એટલે પછી એ પ્રમાણેનું કામ કરી શકે છે. મીન્સ કે ઓફિસ કાર્યાલય માટે, મીન્સ કે કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં શું થાય છે, ઉપયોગી બને છે. હિસાબોને લગતી વિગતો, બરાબર, તો હિસાબ છે, હિસાબોને લગતી વિગતો સંચાલક મંડળ, ઓડિટ વગેરે માટે પણ નિયમન પત્ર એ સેક્રેટરી માટે ઉપયોગી હોય છે. અધિકારીઓની નિમણૂક કરવી, કયા અધિકારીઓની આપણે નિમણૂક કરવાની છે, તેમની સત્તાઓ કઈ રહેશે, એમની ફરજો કઈ રહેશે, બરાબર, વગેરે અંગેનો નિયમન મીન્સ કે વગેરે અંગેના જે નિયમો છે એ સેક્રેટરીને ચોક્કસ સત્તાપૂર્વક, શું કહે, ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે કે ભાઈ આપણે અમુક અધિકારીઓ પસંદ કરવાના છે, તેની સત્તા શું રહેશે, એની ફરજો શું રહેશે, બરાબર, એ બધી જ વિગતો, બરાબર, એ નિયમન પત્રમાં આપેલી હોય છે. એટલા માટે એને ચોક્કસતાપૂર્વક એને ઉપયોગ લાગે છે, મીન્સ કે ઉપયોગમાં આવે છે. એટલે સેક્રેટરી માટે તો નિયમન પત્ર ખૂબ અગત્યનું છે. હવે વાત કરીએ શેર હોલ્ડરો માટે ઉપયોગી કેવી રીતે છે. તો એક મહત્વ બીજું છે કે શેર હોલ્ડરો માટે પણ ઉપયોગી છે. તો કઈ રીતે? તો આવેદન પત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમન પત્રમાં સહાયક બને છે. એટલે આવેદન પત્રમાં અમુક ઉદ્દેશો જણાવવામાં આવ્યા છે અને એની પૂર્તિ માટે નિયમન પત્રમાં સહાયક બને છે. નિયમન પત્ર એને શું કરે છે? મદદ કરે છે. કોને? તો આવેદન પત્રને, કે શેર હોલ્ડરના હક્કો આવેદન પત્રમાં જણાવેલા હોય તો એનું સંચાલન હવે કઈ રીતે કરવું, શેર હોલ્ડરના હક્કો, શેર હોલ્ડરની જવાબદારી, એની સ્પષ્ટતા એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. બરાબર? શેર બહાર પાડ્યા હોય, લોકોએ શેર ખરીદ્યા હોય, શેર હોલ્ડર એટલે કોણ? તો જે લોકોએ શેર ખરીદ્યા છે એવા માણસો, એવા લોકો, એવા નાગરિકો કે જેણે શેર ખરીદ્યા છે તો એ લોકો જેણે શેર ખરીદનાર વ્યક્તિને શું કહેવાય છે? શેર હોલ્ડર કહેવાય. તો શેર હોલ્ડરના હક્કો શું છે, શેર હોલ્ડરની જવાબદારી શું છે? શેર હોલ્ડરનો હકનો અધિકાર છે કે ભાઈ ડિવિડન્ડ મેળવવાનો, વર્ષના અંતે કંપની પ્રોફિટ કરે તો ડિવિડન્ડ મેળવવાનો, બરાબર છે. તો એની જવાબદારી શું છે? જો કંપની નુકસાનમાં જાય તો શેરના પૈસા પણ આપણા ડૂબી શકે, એટલે જવાબદારી પણ છે. એવી સ્પષ્ટતા નિયમન પત્રમાં હોય છે. એટલે શેર હોલ્ડરના હક્કો કેટલા છે, શેર હોલ્ડરની જવાબદારીઓ શું છે, એ બધું જ નિયમન પત્રમાં એની સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે શેર હોલ્ડરો માટે પણ એ ઉપયોગી છે. બરાબર? એટલે નિયમન પત્ર એ આવેદન પત્રનો શું છે? પૂરક દસ્તાવેજ છે. બરાબર? નિયમન પત્ર એ શું છે? તો આવેદન પત્રનો પૂરક દસ્તાવેજ છે. એટલે જ્યાં આવેદન પત્ર છે ત્યાં નિયમન પત્ર છે, નિયમન પત્ર છે ત્યાં આવેદન પત્રની જરૂર પડે છે. વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી, કોનો સંબંધ કોની જોડે છે એ જાણવા માટે નિયમન પત્ર ખૂબ ઉપયોગી છે. નિયમન પત્ર કંપની તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. બરાબર? નિયમન પત્ર શું નક્કી કરે છે? તો કંપનીના તથા સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે અને કંપની અને સભ્યોના કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. કંપનીના અને સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે અને એ બંને વચ્ચેના સંબંધને નિયંત્રિત કરે છે. બરાબર? પરસ્પર એકબીજાને પરસ્પર અને સભ્યના આંતરિક સંબંધો ઉપર શું કરે છે? નિયંત્રણ રાખે છે, નિયમન કરે છે. બરાબર? એટલે વિવિધ સંબંધો જે છે, બરાબર, દાખલા તરીકે કંપનીના લેણદારો હોય, કંપનીને જેણે દેવું મીન્સ કે નાણાં ચૂકવ આપ્યા હોય, ધર્યા હોય, એ લોકો સાથેનો સંબંધ નક્કી કરી આપે છે. બરાબર? કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી. કંપનીનું સ્વરૂપ, કઈ કંપની છે? પ્રાઇવેટ છે, ખાનગી કંપની છે, જાહેર કંપની છે, એ શાના આધારે નક્કી થાય છે? તો કંપનીના નિયમન પત્ર આધારે નક્કી કરવામાં આવે છે. એટલે નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય
છે. એટલે એ રીતે પણ ખૂબ મહત્વ રહેલું છે કે ભાઈ કંપની પ્રાઇવેટ છે, બરાબર, પ્રાઇવેટ લિમિટેડ છે અથવા તો ખાલી લિમિટેડ છે મતલબ કે જાહેર કંપની છે, બરાબર. તો આ છે આપણી જોડે નિયમન પત્રનું મહત્વ. નિયમન પત્રના મહત્વના 5 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ રોજબરોજના વહીવટોમાં ઉપયોગી છે. બીજો પોઈન્ટ સેક્રેટરી માટે મહત્વનો છે, એટલે આની અંદર ઘણી બધી વિગતો આવી જ જાય છે, બરાબર. ત્રીજો પોઈન્ટ છે શેર હોલ્ડરો માટે ઉપયોગી છે. ચોથા નંબરનો પોઈન્ટ છે વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે. અને પાંચમા નંબરનો જે પોઈન્ટ છે એ કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે ઉપયોગી છે. એટલે આજે આપણે શું સમજ્યા આજના ટોપિકમાં? તો નિયમન પત્રના પ્રસ્તાવના વિશે આપણે વાત કરી, એના અર્થ વિશે વાત કરી, બરાબર, એની વ્યાખ્યા વિશે આપણે જોયું અને એના મહત્વ વિશે જોયું. એટલે પ્રશ્ન પૂછ્યો તો પૂછી શકાય કે નિયમન પત્રનો અર્થ જણાવી તેના મહત્વની ચર્ચા કરો, અથવા તો નિયમન પત્રની વ્યાખ્યા આપી તેનું મહત્વ જણાવો, બરાબર છે. તો એવો પ્રશ્ન તમે બનાવી શકો, બરાબર, અને એ પ્રશ્નનો તમે જવાબ પણ લખી શકો છો, બરાબર. આપણે એની વ્યાખ્યા શું નક્કી કરી હતી? તો નિયમન પત્રની વ્યાખ્યા શું છે? હા, તો નિયમન પત્રની વ્યાખ્યામાં આપણે જોયું હતું, બરાબર, આર્ટિકલ્સ ની અંદર કયું છે? તો કે આર્ટિકલ્સ એ કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ છે, બરાબર. એની વ્યાખ્યા જોઈએ એટલે પ્રશ્ન પૂછી શકાય કે નિયમન પત્રની વ્યાખ્યા આપી તેના મહત્વની ચર્ચા કરો, અથવા તો નિયમન પત્રનો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો. તો આ રીતે એક સરસ મોટો પ્રશ્ન બની શકે છે, બરાબર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.